ફરી એકવાર ભારતમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું. દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1000ને વટાવી ગઈ છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં કોરોના વાયરસના 76 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 83 પર પહોંચી ગઈ છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 83 છે. આમાંથી 32 કેસ અમદાવાદ શહેરમાં, 1 કેસ અમદાવાદ ગ્રામ્યમાં અને 1 કેસ રાજકોટમાં નોંધાયા છે. મોટાભાગના દર્દીઓ હળવા લક્ષણો સાથે હોમ આઇસોલેશનમાં છે અને માત્ર 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા છે, જેમાં સુરત, બનાસકાંઠા અને જામનગરમાંથી કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીનું કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સાથે નિદાન થયું છે. તેમજ કેન્સરની સારવાર લઈ રહેલા 73 વર્ષીય વૃદ્ધ પણ કોરોના સંક્રમિત થયા છે. આ બંને કેસ સુરત શહેરમાંથી નોંધાયા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે જામનગરમાં એક પરિવારના 4 સહિત કુલ 7 નવા કેસ નોંધાયા છે, જેમાં ગોકુલનગર અને ગાંધીવાડ વિસ્તારનો સમાવેશ થાય છે. હાલ જામનગરમાં 10 એક્ટિવ કેસ છે. એક જ પરિવારના 4 સભ્યો કેરળથી પરત ફર્યા બાદ કોરોનાથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.